રામ દેને કો ટુકડો ભલો લેને કો હરિનામ દેને કો ટુકડો ભલો લેને કો હરિનામ સુદામોજી કાનુડાને એવું કે છે રે ભાઈ બંધી મારી ભૂલ
ભાઈબંધી મારી ભૂલમાં. ભાઈ હરિભાઈએ ખૂબ આનંદ કરાયો. આજ ગામના વતની છે. અમારે નજીકનું પરબધામ માંડણ પીર બાપા, દેવીદાસ બાપા, અરોડા પીર બાપા, સદગુરુ સેવાદાસ બાપા, કરશનદાસ બાપુ, માં ગંગામાં સીતારામ બાપુ, જયરામદાસ બાપુ, પૂજ્ય કાનદાસ બાપુ, અહીંયા સુદામાને યાદ કરી છે આપણે. દુઃખ કોને કહેવાય, ગરીબાઈ કોને કહેવાય વાલા? આ ભજનની થોડીક ઝાંખી થાય ને આપણે તો ખબર પડે આપણને કે એટલું બધું દુઃખ આપણે નથી પડ્યું. જે સુદામા માથે દુઃખ હતું એ દુઃખ આપણને નથી. કે જેના ભગવાન ભાઈબંધ હતા, ભગવાન કૃષ્ણ એના ભાઈબંધ હતા, મિત્ર હતા. સુદામાજી મોટા હતા, ભગવાન નાના હતા. છેલ્લે સુદામાના ઘરેથી માં કહેશે કે તમે એક કામ કરો, તમારો મિત્ર સોનાની દ્વારકાનો નાથ છે, આપણા બચ્ચા ત્રણ દીધા ભૂખ્યા છે, જેને અન્ન પાણી નથી લીધા, એકવાર તમે અહીંયા બાજુ આટો તો મારો, તમને ખાલી જોહે ને તો બધી ભૂખ ભાંગી નાખશે તમારી. પણ સુદામા શું કે ખબર? બ્રાહ્મણો તો ભલા ભગવાનના ઘણા ભક્તો થયા, પણ સુદામા જેવા કોઈ ભક્ત ભગવાનના નહીં. એવા ભક્ત. માતાજીને સુદામો કહેશે કે સતી હું કેમ જાઉં, હું એનાથી મોટો છું, મારે માગવું કઈ રીતે ત્યાં, અને શું માગવું? તો એ માતાજી કહેશે કે તમે એક કામ કરો, જાઓ તો ખરા ત્યાં. તો મારાથી એમને એમ ન જવાય, કાંઈક મને લઈ આવી આપો, તમે કઈ હોય તો આપો. ઘરમાં તો કાંઈ નહોતું વાલા, એક ટકનું અનાજ નહોતું. પાડોશ માંથી તાંદુલ માગી, એવા તાંદુલ. એની પોટકી વાળી સુદામાને હાથોથ આપી કે જાઓ, આ લઈ જાઓ. અહીંયા ધીમે 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 ડગલા માંડતા આવ્યા દ્વારપાળ ને. ત્યાં દ્વારપાળ ને સમાચાર મોકલ્યા કે ભાઈ મારા સમાચાર કોઈ આપો ને, ભગવાનને કહેજો કે એમને મળવા આવ્યા છે, અને મારા મિત્ર છે ભગવાન. તો દ્વારપાળો ઉભા તાની હાંસી ઉડાવવા માંડ્યા. ઓહો, તમારા મિત્ર ભગવાન? એક પોતડીમાં એટલા બધા તો કાણા છે, ગાંઠું વાળી છે, બીજું વસ્ત્ર પહેરવા નથી, પગમાં જૂતા નથી, હાથમાં લાકડી છે, દુર્બળ દેહ છે, અને તમારો ભગવાન, તમારા મિત્ર હાંસી કરે છે. તે સુદામા કે ભાઈ મારી એક પ્રાર્થના છે, તમે કોઈ પણ જઈને ખાલી સમાચાર આપો મારા કે એના જૂના મિત્ર સાંદીપુની આશ્રમમાં ભેળા ભણતા, અમે યાદી મારી આપજો. એક દ્વારપાળ ડાયો હતો, કીધું ભાઈ સમાચાર આપો ને ભગવાનને. જો દોડતો દોડતો ભગવાનને કીધું કે ઠાકર, એક દ્વારે કોઈ દુબળો માનવ આવ્યો છે. ભગવાન કે કઈ જાતિનો છે, કોણ છે, કેવો પહેરવાસ પહેર્યો છે? કે પ્રભુ એમાં કાંઈ ઓળખ પડે એમ નથી, કોણ જાતિ છે, કોણ છે એવું કાંઈ નહીં, પણ એવું કહેશે કે હું ભગવાનનો મિત્ર છું, અમે સાંદીપ મુનિ આશ્રમમાં ભેળા ભણતા. યાદ આવી ગયું ઠાકરને, મારો સુદામો તો નહીં હોય ને. નામ પૂછી આવો, નામ પૂછ્યું સુદામો. ખાલી વાલા નામ સાંભળ્યું ઠાકરે, સુદામો આવ્યો છે. સિંહાસન છોડીને ચાંખડિયું ભગવાને પહેરી નહીં હો, પિતાંબર ખંભે તું પડી ગયું અને દોટ મૂકી દ્વારકા જોઈ રહ્યો. ઓહો, ઠાકર દોડે એટલે કોણ આવ્યું છે, એવો મહેમાન કોણ છે? આવીને જ્યાં દ્વારપાળ પાસે આવીને દ્વારે ઉભા રહ્યા, તો સુદામા ઉભા હતા. ભગવાને તેડી લીધા ઉપર બારા, તેડીને પોતાના સિંહાસન માથે બેહાડી દીધા. અષ્ટપટરાણી માં ભગવતીને કીધું કે જલ્દી ગરમ પાણી, ગંગાજળ, યમુના જળ, જે કઈ હાજર હોય મારે સુદામાના પગ પંખાળવા છે, સુદામાના પગ ધોવા છે. હજી પાણી આવે ન આવે એટલામાં તો ભગવાન ઠાકરે એટલું બધું રોયા છે
એટલા રોયા છે, પગમાંથી કાંટા, મોઢેથી દાંતેથી કાઢ્યા હો, આહુડેથી પગ ધોઈ નાખ્યા સુદામાના. એ સુદામા એટલી બધી વાર કેમ લગાડી? કુશળ મંગળ સમાચાર પૂછે, મારા ભાભીને બધા મજામાં છે, છોકરાને બધા આનંદમાં છે. હા ઠાકર, તારી જેવો મિત્ર હોય, તારી જેવો ભગવાન પાસે હોય, મિત્ર પાસે હોય તો શું દુઃખ હોય અમારે. ઓલી પોટલી હતી ને એ હંતાડતા હતા સુદામા. હું અહીંથી અહીંયા રાખે, ઘડીક વાર અહીંયા રાખે. ભગવાને જોટો મારીને પોટલી હાથમાંથી લીધી અને સુદામાએ કીધું, હજી તારી બાળપણની ટેવ ગઈ નહીં હો, જટીન ખાવાની ટેવ તારી ન ગઈ હો. પોટલી ખોલી વાળા તો તાંદુલ હતા, મુઠ્ઠો ભરીને મોઢામાં મૂક્યા. એક મુઠ્ઠો, બીજો મુઠ્ઠો લીધો મોઢામાં. માં રૂક્ષ્મણી પાસે ઉભા હતા. ત્રીજા મુઠ્ઠે હાથ પકડ્યો, ઠાકર હવે રહેવા દીજો, થોડુંક અમારી હાટું પણ રહેવા દીજો, આખી દ્વારકાને અમારે ત્યાં જવું પડશે. ત્રીજા મુઠ્ઠાએ હાથ વાળી લીધો. સુદામાની ભૂખ ભાંગી ગઈ, ખૂબ રોકાણા સુદામા. વિદાય લીધી, પ્રભુ મને વિદાય આપો. હાલતા થયા, વળાવા જાય ભગવાન હો પોતે. ઠાકર જેને વળાવા જતો હોય એ ભક્તિનો કોઈ માપ ન હોય વાલા, અમાપ ભક્તિ હોય. અષ્ટપટરાણી ભગવાન પોતે વળાવા ગયા. દ્વારપાળે દ્વારે જઈને ઉભી ગયા અને સુદામાને કીધું, લ્યો પધારજો, મારી ભાભીને બધાઈને કુશળ સમાચાર આપજો મારા, અને બધાય પાછા પધારજો. અને થયા હાલતા સુદામા, ધીમે ધીમે ધીમે. માં રૂક્ષ્મણી કીધું, એ ઠાકર તમારા અહીંયા ક્યાં કમી છે? એક તો આ દુર્બળ બ્રાહ્મણ હાલીને આવ્યો છે અને પાછો તમે હાલીને મોકલ્યો, કઈ દીધું નહીં. માં રૂક્ષ્મણીને ભગવાન કહે છે કે રૂક્ષ્મણી, આ મારો એવો બ્રાહ્મણ, પવિત્ર બ્રાહ્મણ છે મારો, મારી પાસે બધું છે. હું એને હાથીની અંબાડી માથે બેહાડું, સોનાની બગીમાં બેહાડું, પણ આ એવો પવિત્ર બ્રાહ્મણ છે મારો, જેટલી મારી ધરા માથે હાલશે ને મારી ધરાને પાવન કરતો જાય, એટલે મારે એને હલવો છે. વિશ્વકર્માને હુકમ કર્યો, જાઓ સુદામાપુરી સોનાની બનાવો. હજી સુદામાપુરીમાં આવ્યા નથી, પોરબંદર પહોંચ્યા નથી. એની મોટ તો વિશ્વકર્મા આવ્યા. માતાજીને કીધું, માડી સેજ હટી જાઓ, થોડોક નિવાસ સ્થાન બીજે કરો, મારે આપનો મહેલ બનાવવાનો છે. માં ભગવતીએ કીધું, બાપા ઠીક છે વાલા, અમારો મહેલ બનાવો, પણ એક કામ કરો, પેલા મારા આજુબાજુના જે બધા વિસ્તારના માણસો છે ને, એના ઝૂંપડા છે ને, એનો મહેલ પેલા બનાવો, કેમ એના ત્યાંથી હું એક વાટકો લોટ લઈને મારા બચ્ચાઓને મેં મોટા કર્યા છે, એટલે એનો મહેલ બનાવો પેલા, પછી અમારા ઝૂંપડા બનાવજો. કેસે પિંગલસિંહ બાપુ?
ઘરવાળી મૂંધા મૂલ ના રે મૂલ ના રે ખુદા મોદી કાનૂડા રે ભાઈ બંધી મારી
અહીંયા જીવણ સાહેબને યાદ કરીએ આપણે. છેલ્લી અવસરના ઘણાય ભજનો છે, છેલ્લી વેળાના ઘણાય ભજનો છે. જીવણ સાહેબને છેલ્લી વેળાએ હાલતું થવાનું થાય છે. ભેગા બહેનારા કહેશે કે દાદા હવે હાલે નીકળવાનું છે. કે હા બાપા, હાટડીએ કેમ રેવા હે ભાઈ, મારા રામની રજા નહીં. એમની છેલ્લી વેળાનું ભજન છે. પાળિયાદ વિહામણ બાપાએ મંડપ કરેલો, પાળિયાદમાં વિહામણ બાપાએ મંડપ કરેલો અને જીવણ સાહેબને વાયક ભેજેલો, બાપા પધારજો, મંડપમાં આવજો. અને જીવણ સાહેબ જાય છે પાળિયાદ. વિહામણ બાપા હાજરીમાં અલગ ધણી રામદેવજી મહારાજનું અવતરણ, એ જ અવતાર વિહામણ બાપા. વિહામણ બાપાએ કીધું કે આપા જીવણ કે હા, આ માનવ મેરામણ ભેગો થયો છે, એકાદી વાણી સંભળાવો, એકાદું ભજન સંભળાવો. એ સમયે જીવણ સાહેબે ભજન ગાયેલું છે. જાવું એક દાડે જીવને, જાવું એક દાડે જીવને, જાવું એક દાડે મોંઘામુનું મન ખ્યું મેલી, જાવું એક દાડે. હોળીઓ લીધું
જોઈ તારે રે ઓલા હાથે રે ધ્યાન રે મોભાવો મન ક્યો મેરી જાવું
नबी मुख पर फुलड़ा हूँ तेरा मुख पर फुलड़ा हूँ समरूत सुधरे मन का मेरा नबी सिकंदर सुमरानी तमे न जानो ने राखी मारा तुम्ही तो नबी नबी गरीब गुलाम को तेरा गरीब ता गुलाम थे तेरा नबी हमरो समृत सुधरे मन खा मेरा तू ही नबी जी तू ही नबी जी तू ही